अस्सलाम वालेकुम 2 તારીખ ભાઈ અબેલ અમે ઊભા હતા યુસીના બિલકુલ બતાવો ને આ પોની સુરત આલા બધી બતાવો ને આ તહેરીકે લબ્બેકનો પોઈન્ટ છે અહીં હર જમવા રાતે સ્પેશલ ગાડીને હવે મફતને અને બાકાયદા એમના જેટલા બી લોક છે કાઉન્સિલર એનો પાર્ટનો ઇમરાન કમલી એમનો બધાને ખબર છે કે અહીં હર જમવા રાતે તહેરીકે લબ્બેક પાકિસ્તાન તરફથી મહેફિલ જાય છે ને ઇલાકાના બધા ઉલમાએ કરામ અહીં આવે છે ને એક બહુ અચ્છા અંદાજમાં મહેફિલ જાય છે તો યુસી અહીં કરીબ હશે તો એમનાથી રિક્વેસ્ટ કરે કે ભાઈ ઉદારા તમે જરાક તો શરમ કરો આખા ઇલાકાની અંદર સેવરેજનું કોની છે જગ્યો તમે યાર તમને બતાવી થાકી ગયો નિશાન કરી થાકી ગયો યાર તમે ક્યારે કમરોથી બહાર નીકળશો યાર જરાક તો ખુદાનો ખોફ કરો તમને શરમ નથી આવતી યુસીની અંદર તમને 12 લાખ રૂપિયા ફંડ મળે છે અમે જ્યારે તમને શિકાયત કરીએ તમે એમ કહો કે સેવરેજનું કોઈ અમારું નથી ત્યાં જગ્યો તમે દંડો જે મારી રહેલા કુર્તીબેન એમના અંદર ઉભો રહીને તસવીરો બનાવી રહેલા તો લિહાઝા આ તમારી દરખાસ્ત છે મારી ત્યાં કાલની ફુરસતમાં સાફ થઈ જવું છે નહીં તો આ બધું કોની અમે બાલ્ટમ ભરી સ્પેશલ ગાડીને હવે મફતના ખોર આગળ મોકલી દઈશું બસ સલામ ભાગ્યા રજાકભાઈ તમને કહે છે સલામ વાલેકુમ યુસીના ચેરમેન અમે તમારથી પૂરજોર અપીલ કરીએ છીએ કે આ મહેરબાની કરીને તમે ઇલાકામાં આવીને સર્વે કરો આ પૂરી ઠીક પન્નેથી છે ને નારંગી ઘોર થઈ છે મોટી આવતો અને પૂરો સમંદરની તરફ ભરેલું છે અને બીજી વાત એ છે આ લબ્બેકનો પોઈન્ટ છે એનો હર જમવાના છે પ્રોગ્રામ થાય છે તો બરાય મહેરબાની કરી તમે આવીને અહીં જો રસ્તો બી નથી બિલકુલ રસ્તો નથી તો તમે હાલની નજરઅંદાજ કરશો તો ઇલાકાના લોકો કહી દે આમ તમે યુસી પર બી નતો હતા અંજુમન પર બી નતો તો અમે કહી દઈએ શિકાયત કરીને કેને કહે એમ અબ્બેલ બી અંજુમનમાં ફોન કરીને માલુમાત કરી તો અંજુમનના અંદર આ બધા છોરા ગયા એમને અંજુમનમાં તહેકીક કરી પણ કોઈ બી ન થયા હાલ આપણને તો શરમથી ડૂબી મળવું જોઈએ કે આ લોકો મહેફિલ કરે છે અલ્લાહનો જિકર થાય છે એવું બી તમે સફાઈ ગટરનું કોની છોડ દીધું યાર જરાક તો ખુદાનો ખોફ કરો યાર કરીને તમે આવીને જોઈ લો અબ્બેલ જ આવીને જુઓ તમે ને આવીને અહીંની સિચ્યુએશન જુઓ તમે શું પોઝિશન છે એકદમ મચ્છર જેટલા થાય બીજી વાત એ છે કે અહીં સાફ સફાઈ ના હોય તો બધાએ મહેરબાની કરીને આવીને જોઈને આ મહેરબાની કરીને કાલે કમ્પ્લીટ કોમ થવું હતું ભાઈ એની મહેરબાની કરો તમે તમારાથી રિક્વેસ્ટ છે આ